નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે બે આઈસર ઉપર આવ્યા છીએ. તો જોઈ લો મિત્રો, પહેલાં આવ્યું 55નું આઈસર. તો થોડુંક તમને બે આઈસરમાં થોડુંક પહેલાં ટોપ લિંકમાં સમજાવી દઉં. તો મિત્રો આપણે કંઈક ટોપ લિંક આવી ને કંઈક ટોપ લિંક પહેલાં બાવડા જોઈ લો મિત્રો. આવી રીતના કંઈક આપણે બાવડા રાખ્યા છે. જોઈ લો મિત્રો, આ રીતના બાવડા અને આ રીતના ટોપ લિંક રાખીએ. છેલ્લી આંગળ જોઈ લો, 4 જ આંગળ ખુલ્લા હોય છે, વધે ન હોય. 4 આંગળ ટોપ લિંકના આટા ખુલ્લા હોય છે. અહીંયા જોઈ લો વેટલામાં અહીંયા ટોપ લિંક છે. સેન્સરમાં આપણે ન રાખીએ વેટ લેવલમાં. અને મિત્રો આપણે આના અંદરમાં જો એટલે ખાંચા પડે એટલે અહીંયા ખાંચો પડે. એટલે 55ના આઈસરમાં આપણે આ રીતના બાવડું રાખ્યું છે. અને હું થોડુંક બીજા 3 સનસેટ મેં બતાવી દઉં મિત્રો. અને આમાં મિત્રો દાયથી આમાં લીટા પાડવાનું જોડાયેલો જોઈ લો મિત્રો. આ પાઇપ તમે જોઈ લો, ઓરિજિનલ પાઇપ. અને જોઈ લો તમે આનું કંઈક સેટિંગ બતાડું. પહેલાં તમે બાવડા જોઈ લો, લીટા આપણું 3 સનસેટમાં જોઈ લો મિત્રો. આ રીતના કંઈક આપણે બાવડા રાખ્યા જોઈ લો. આ રીતના બાવડા રાખ્યા અને ટોપલિંગના આટા જોઈ લો. આ 5 આંગર જેવા ખુલ્લા છે જોઈ લો મિત્રો. 5 આંગર ખુલ્લા, કારણ કે અત્યારે વરસાદના હિસાબે ખુલ્લા જ રાખવો પડે. અને મિત્રો હું તમને હમણાં બીજું બતાડીશ, પણ જોઈ લો મિત્રો આપણું આ 3 સનસેટનું બે આઈસરમાં તમને લુક બતાડું જેવો એકદમ સુંદર લાગશે. જોઈ લો મિત્રો, આમાં જય માતાજી લખેલું હોય આ 3 સનસેટમાં છે. અને આપણે 55ના આઈસરમાં જય માતાજી છે મિત્રો. એમાં છે ને જોઈ લો મિત્રો, 2 લાઇટો લખાવી છે. આ 3 સનસેટ ને આ આપણું 55નું છે. તો મિત્રો જોઈ લો, આમાં જય માતાજી. બે આઈસરમાં જય માતાજી એ બહુ સુંદર લાગે આઈસર મિત્રો. આપણે છે ને 2 દિવસ આપણે વિડીયો મૂક્યો હતો વાયરિંગ કરતા દીમાં. અને એમાં મિત્રો આપણે ઓલું લખાયું છે, હું તમને બતાડ્યું કવર, હેન્ડલ કવર જોઈ લો મિત્રો. આપણે આઈસરમાં કંઈક કવર આવ્યું ને લાગે છે જોઈ લો મિત્રો. આવું કંઈક કવર લાગે જોઈ લો, કેટલું સુંદર છે. હાથતા એટલે હિંમત થાય ને ગાડી આવે છે 4 વ્હીલ જોઈ લો મિત્રો. આવું સ્ટેરિંગ કંઈક લાગે જોઈ લો. આપણા આઈસરમાં આવું સ્ટેરિંગ ઓનલાઈન મંગાવ્યું હતું, કમસે કમ 300 રૂપિયાનું આવ્યું હતું ઓનલાઈનમાં. અને આપણે મિત્રો 300 રૂપિયાની ઓનલાઈન મંગાવ્યું હતું કવર. જેના પણ લેવું હોય તો એ ઓનલાઈન મંગાવી લીધું. આપણે ફોરટ થાય 55નું આઈસર, કારણ કે આ હેન્ડલ જો મિત્રો આ ગોરાવાળું હોય ને એટલે ગમે તેવું કવર હોય તો આવી જાય. આ હેન્ડલવાળું હોવું જોઈએ, આ ગોરાવાળું, તો ગમે તેવું કવર આમાં ફિટિંગ થઈ શકે. અને લુક તો તમને મિત્રો સેટેશન બતાડું જેવો લુક લાગે જોઈ લો. આવું કંઈક લુક લાગે. 404 એ જાનું લેમિનેશન કરાવેલો. અને મિત્રો આપણે આ બીજા ફોરટ 45 આઈસરમાં આપણે આવું બોર્ડ બનાવવા મૂકો. આપણે વિડીયો કાલે મેકશું આપણે ઓલા ફોરટ 5માં. અને આ જાડા ટાયરવાળું મિત્રો છે જોઈ લો, 485 જાડા ટાયરવાળું છે. અને આ પાતળા ટાયરવાળું 367. તો મિત્રો તમને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી આઈડીને પહેલાં ફોલો કરી નાખજો આવવાના વિડીયો જોવા માટે. તો જય માતાજી.